નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને અષાઢ મહિનાની શરૂઆત થાય એટલે બધા જ મેઘાને યાદ કરે કે વરસાદ ક્યારે આવશે, વરસાદ ક્યારે આવશે. વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થઈ ગયો. ગુજરાતમાં ધમધોખાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો. એ પહેલો રાઉન્ડ આપણે જોયો. હવે 4 જેવી સિસ્ટમની વાત કરવામાં આવી રહી છે. ખૂબ વધારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ પણ એવું કહે છે કે આગામી અઠવાડિયા સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે. વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો સવાલ એ છે કે આ જે 4 સિસ્ટમની વાત કરવામાં આવી રહી છે, એ 4 સિસ્ટમ કઈ છે, કેટલી મજબૂત છે અને કેટલી અસર થવાની એની? જો ભાઈ પાયલબેન, પહેલા તો સંપૂર્ણ માહિતી આપવી પહેલા એ જણાવી દો કે આજે અષાઢી બીજ છે, કચ્છી માળુઓનું નવું વર્ષ છે. કચ્છી માળુઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સાથે આપણે અષાઢી બીજ માટે તો એવું કહેવાય છે કે અષાઢી બીજ હોય એટલે વરસાદના વધામણા થાય. પેલું કહેવાય છે ને કે કોટે મોર ટહુકિયા વાદળ ચમકી વીજ મારા રુદાને રાણો સાંભળો જોને આવી અષાઢી બીજ. એવા અષાઢી બીજના તમામ મિત્રોને મારા જાજા કરીને રામ રામ. હવે આ જે અત્યારે જે વરસાદી માહોલની વાત છે, તો પહેલા તો બેન આપણે જુલાઈ મહિનાના મધ્યથી એક દિવસ આગળ નીકળી ચૂક્યા છે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સાર્વત્રિક એટલે ગુજરાતના 75 થી 80% વિસ્તારની અંદર સારા વરસાદ પડ્યા. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યા. પણ 8 જુલાઈથી વરસાદે વિરામ લીધો. જે 15 તારીખ સુધી વરસાદી માહોલ ના જોવા મળ્યો. હવે વરસાદી માહોલ જોવા ના મળ્યો એની અંદર અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી કોઈ સિસ્ટમ પણ ન હતી. બંને નિષ્ક્રિય જોવા મળ્યા. જેને કારણે જે મોન્સૂન ધરી હોય, ચોમાસું ધરી છે, એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ. એટલે છેલ્લા 8 દિવસથી ચોમાસું ધરી છે પંજાબ, હરિયાણા, યુપી, બિહાર અને એ માર્ગે થઈને બંગાળની ખાડી સુધી પસાર થતી હતી. પણ હવે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થયા છે. જેને કારણે હવે ચોમાસું ધરી છે એ ઓતરાદેથી દખણાદે, આપણે કચ્છી લોકો કહે ને એમ ઓતરાદેથી દખણાદે હવે જોવા મળશે. એટલે કે ઉત્તર તરફથી દક્ષિણ તરફ હવે એ જોવા મળશે. દક્ષિણ તરફ એ ચોમાસું ધરી ખસી અને આવનારા લગભગ 1-2 દિવસની અંદર રાજસ્થાન સુધી આવે ને રાજસ્થાનથી મધ્યપ્રદેશ ઉપર થઈને બંગાળની ખાડી તરફ જાય એવી શક્યતાઓ છે. એટલે ચોમાસું ધરી નીચે આવશે એટલે ચોક્કસથી વરસાદી ગતિવિધિમાં વધારો થશે. અત્યારે જોવા જઈએ તો જો સિસ્ટમમાં મોન્સૂન ઓફશોર ટ્રફ અત્યારે સક્રિય થયો છે. એ સાથે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે. જો કે એ સિસ્ટમ અત્યારે મજબૂત બની ગઈ છે ને વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે. પણ બંગાળની ખાડીની સિસ્ટમ છે પાયલબેન, એ ગુજરાત તરફ અત્યારે નથી આવતી. એ સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જવાની છે, જેને કારણે ઉત્તર ભારતમાં એ વરસાદનો લાભ મળશે. પણ ગુજરાત ઉપર અત્યારે એક યુએસી સક્રિય છે, અપર એર સાયક્લોનિક. હવે અપર એર સાયક્લોનિક સક્રિય થયું છે, એને કારણે પણ વરસાદ મળવાનો છે. એટલે એક તો મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય છે, યુએસી છે, બંગાળની ખાડીમાં સિસ્ટમ છે. બંગાળની ખાડીની સિસ્ટમનો ટ્રફ છે એ પણ ક્યાંક ગુજરાતને લાભ આપે એવી શક્યતાઓ છે. તમામ પરિબળો એવા છે જેને કારણે હવે ગુજરાતને લાભ આપશે. આમ પણ અમે ઘણા સમયથી પાયલબેન એ વાત કરતા હતા કે 15 જુલાઈ થી 20 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓની શરૂઆત થશે. એટલે હમણાં 20 તારીખ સુધી કોઈ જગ્યાએ ભારે વરસાદ કે સાર્વત્રિક વરસાદ થશે એવી રાહ નથી જોવાની. પણ એક ચોક્કસ છે, હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. આજે પણ કચ્છનું રાપર હોય, રાજકોટ હોય કે બીજા ઘણા બધા વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, એમાં ઝાપટાઓ આજે પણ જોવા મળ્યા. ગઈકાલે પણ મોરબી જિલ્લામાં પણ આ ઝાપટા જોવા મળ્યા હતા. એવી રીતે 20 તારીખ સુધી આ ઝાપટા જોવા મળશે. પછી 20 તારીખથી ઝાપટાની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થતો જશે. પણ એ પ્રક્રિયા લગભગ 25 તારીખ સુધી ચાલશે આ ઝાપટાની. એટલે લગભગ 9-10 દિવસ સુધી આ ઝાપટા અને અમુક જગ્યાએ ઝાપટાથી થોડોક સારો વરસાદ, આ પ્રકારની પ્રક્રિયા ચાલશે, જે આ યુએસસી ને કારણે ચાલવાની છે, અપર એર સાયક્લોનિક ને કારણે. પણ એ પછી અત્યારે જે બંગાળની ખાડીમાં જે વેલમાર્ક લો પ્રેશર છે તો ઉત્તર ભારત તરફ જવાનું છે. પણ એ ઉત્તર ભારત તરફ આગળ વધી જાય ત્યાર પછી આની પાછળ પણ બીજી એક બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે, જે આજનું અમારું પ્રિડિક્શન છે. અલગ અલગ મોડેલોના આધારે અમે પ્રિડિક્શન કર્યું છે. એ મુજબ બીજી સિસ્ટમ છે એ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ત્યાર પછી ગુજરાત ઉપર આવશે. એટલે 25 જુલાઈ 2026 થી લઈ અને 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને અમુક વિસ્તારમાં 1-2 સ્પેલ છે ભારેથી અતિ ભારેના જોવા મળશે. હવે જો અત્યારે એનો ટ્રેક છે પાયલબેન ગુજરાત ઉપરથી, એમાં આ સિસ્ટમ છે લગભગ
મહીસાગર કે દાહોદ આસપાસથી એન્ટ્રી લેશે, મધ્યપ્રદેશ ઉપરથી આવશે એટલે ત્યાંથી એન્ટર કરી અને મધ્ય ગુજરાતના અમુક ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો થઈ અને જે કચ્છ અને કચ્છથી પાકિસ્તાન તરફ એ સિસ્ટમ આગળ વધે તેવો ટ્રેક અત્યારે બતાવી રહ્યા છે. જોકે એ ટ્રેકમાં કદાચ માઇનોર ફેરફાર છે એ સંભવ હોય. ઘણી વખત એ ટ્રેક અત્યારે એ ઉત્તર ગુજરાત તરફથી બતાવી રહ્યો છે. બની શકે કે કદાચ એ થોડુંક નીચે આવે તો સૌરાષ્ટ્ર ઉપરથી પણ પસાર થાય. પણ મોટા ભાગે અમારા જે વેધરના અનુભવ છે ને વર્ષોથી અમે જે પ્રિડિક્શન કરતા આવ્યા છે એમાં પાયલબેન આ સિસ્ટમ છે લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને ત્યાંથી કચ્છ ઉપર થઈને જ આ પાકિસ્તાન તરફ જવાની છે. આ પ્રકારનો અમારો અનુભવ અત્યારે કહી રહ્યો છે. કેમ કે કોઈ પણ સિસ્ટમ આવતી હોય તો સામે કોઈ એન્ટી સાયક્લોન હોય, કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, કોઈ સિયર ઝોન એમની સાથે ટચ થઈ જાય તો એ સિસ્ટમ છે એના ટ્રેક ચેન્જ થતા હોય. પણ આની અંદર અમને અત્યારે લાગી રહ્યું છે કે આ મુજબનું ટ્રેક રહેવાનો છે, જેને કારણે ગુજરાતની અંદર જો અત્યારથી આપણે કહીએ કે સારા વરસાદની સંભાવનાઓ, તો બે પાર્ટમાં પાયલબેન વાત કરવી છે. એક તો ગુજરાતના એવા વિસ્તાર છે કે આપણે સાર્વત્રિક વરસાદ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં થયો છતાં પણ એ 75 થી 80% વિસ્તાર હતા. 20-25% વિસ્તાર બાકી હતા, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ છે એ સંપૂર્ણ કોરા રહ્યા છે. એને પણ હવે સારો લાભ મળવાનો છે. એટલે વિસ્તાર વાઇઝ કહેવા જાવ તો જે સારા વરસાદ છે, જેમાં 3 થી લઈને 7-8 ઇંચ સુધીના વરસાદ, જેની અંદર અમુક વિસ્તારમાં તો 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ જઈ શકે છે. જેમાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વાવથરાદ અને જે કઈ ઉત્તર ગુજરાતના બીજા વિસ્તાર છે, મહેસાણા હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, વાવથરાદનો વિસ્તાર છે, તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર તમામ જિલ્લાની અંદર સારો વરસાદ 25 થી 31માં 3 થી 8 ઇંચ સુધીની સંભાવનાઓ છે. એ સાથે જે મધ્ય ગુજરાતનો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ હોય, સાણંદ છે, વિરમગામ છે, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, આ તમામ વિસ્તારમાં પણ એકંદર 3 થી 5 ઇંચ સુધી વરસાદ એકાદ સેન્ટરની અંદર 5 ઇંચ કરતા વધી શકે. આ પ્રકારનો વરસાદ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેવાનો છે. એટલે આમ જોવા જઈએ તો સંપૂર્ણપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદ છે 25 થી 31માં થવાના છે. એટલે એમાં બહુ સારા સમાચાર છે. એ સાથે જો આગળ કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લામાંથી આ સિસ્ટમનો દક્ષિણ પાર્ટ પસાર થવાનો છે. જ્યારે પણ પાયલબેન સિસ્ટમ કોઈ પસાર થતી હોય ત્યારે સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ પસાર થાય ત્યાં તો તોફાની વરસાદ હોય, પણ એમના કરતા વધારે વરસાદ છે એ સિસ્ટમની દક્ષિણ તરફ 200 કિલોમીટરના એરિયા હોય છે એમાં વધારે પડતો હોય છે. એટલે ઘણી વખત અમુક લોકો સિસ્ટમને ટ્રેક કરે પણ એવું લાગતું હોય કે સિસ્ટમ જ્યાંથી પસાર થાય ત્યાં જ વરસાદ પડશે, પણ એના 200 કિલોમીટર એરિયામાં પડે. એટલે કચ્છ જિલ્લાના જે તમામ વિસ્તાર છે, કચ્છ જિલ્લો આમ તો વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે, જેમાં એનો વાગડ વિસ્તાર એટલે કે રાપર તાલુકો છે, બન્ની વિસ્તાર છે, જે સફેદ રણની આસપાસનો વિસ્તાર છે, ભચાઉ તાલુકો, ખડીર વિસ્તાર, ખડીર બેટ વિસ્તાર, ત્યાર પછી અબડાસા, નલિયા, લખપત, માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, ભુજ, આ તમામ વિસ્તારની વાત કરીએ છીએ, તમામ તાલુકાઓની. કચ્છની અંદર સાર્વત્રિક વરસાદ છે અને ખૂબ સારો વરસાદ છે અને ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો આ સિસ્ટમ ઉપરથી અત્યારે મળી રહ્યા છે. એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો પણ ઘણા જગ્યાએ વરસાદથી વંચિત રહ્યા, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર છે તે હજુ વાવણી પણ નથી થઈ અને એના માટે વાવણી માટે ઘણું બધું લેટ થયું કહેવાય. પણ દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારમાં પણ લગભગ 28 થી 31 તારીખ દરમિયાન ખૂબ સારા વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે. એટલે 31 તારીખ સુધીમાં બધાને થઈ જવાનું છે. એ સાથે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ કે દાખલા તરીકે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, આ તમામ વિસ્તાર એમાં પણ સારા વરસાદ થશે. લગભગ 4 થી 6 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. મોરબી, સુરેન્દ્રનગરમાં પણ આ રાઉન્ડની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે અને દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારમાં વરસાદ થશે. જો કે દક્ષિણ ગુજરાતની અંદર ગયા રાઉન્ડ કરતા વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહેશે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કરતા કદાચ ઓછું રહી શકે, પણ વરસાદ એકંદરે સારો થવાનો છે. 2 થી લઈને 4 ઇંચ સુધી જોવા મળી શકે છે. અમુક વિસ્તાર નબળા રહી શકશે. એટલે આ પ્રકારની પાયલબેન આ સિસ્ટમ છે સાર્વત્રિક વરસાદ લઈને આવી રહી છે. છતાં પણ હું આપને જણાવી દઉં, સાર્વત્રિક કહે છતાં પણ આમાંથી કદાચ 20% વિસ્તાર બાકાત રહી જાય એ અપવાદ રહેશે. 80% વિસ્તારને આ સિસ્ટમનો લાભ મળશે. પણ એક ચોક્કસ તરીકે 20% જે વિસ્તાર કદાચ બાકાત રહે તો પણ કદાચ દક્ષિણ ગુજરાતના બાકાત રહી શકે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને એ સાથે ઉત્તર ગુજરાત કે જ્યાં ચિંતાનું કારણ વધારે છે ત્યાં બાકાત નથી રહેવાના.
એ વિસ્તારને ચોક્કસથી લાભ મળવાનો છે. આજે અષાઢી બીજ છે અને આજનું જે અમારું પ્રિડિક્શન છે એટલે લાગી રહ્યું છે કે ભગવાન જગન્નાથજીની કૃપા આ વિસ્તાર ઉપર થવાની છે અને વરસાદ છે આ બધામાં સારો થઈ જશે. એટલે આ પ્રકારનો વરસાદનો રાઉન્ડ રહેવાનો છે 31 તારીખ સુધી. અને 31 તારીખ સુધીની આ વાત કરી છે એનો મતલબ એવો નથી કે ઓગસ્ટ મહિનો ચાલુ થાય ને ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયાથી બંધ થઈ જશે. એ પછી પણ વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેવાના છે. પણ એકંદર જોવા જઈએ તો આ વર્ષે અલ નીનોનો વર્ષ છે. ગયા વર્ષે 109% વરસાદ હતો. અમે ઘણા સમયથી જમાવટના માધ્યમથી પણ અમે ઘણી વખત વાત કરી છે કે આ વર્ષે 90 થી 93% સુધીનું ચોમાસું રહેવાનું છે અને જે ઘટ પડવાની છે વરસાદની એ જૂન અને જુલાઈ દરમિયાન જોવા મળશે. જો જૂન મહિનામાં તો પાયલબેન આપણે બધાએ ઘટ અનુભવી છે, તમને ખબર છે. જુલાઈ મહિનામાં પણ દર વર્ષે જે જુલાઈમાં પડે છે એ વરસાદ તો નથી જ પડ્યો. ભલે આપણે પશ્ચિમ જે આપણે સૌરાષ્ટ્રની વાત કરતા બીજા સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારો પડ્યો છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યા અતિવૃષ્ટિ પણ થઈ છે. પણ જે આંકડાઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ આંકડાઓની દ્રષ્ટિએ તો જુલાઈ મહિનામાં વરસાદની એવરેજમાં ઘટ છે. ભલે 25 જુલાઈમાં 25 જુલાઈથી 31 જુલાઈમાં પણ સારો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, છતાં પણ દર વર્ષે જે જુલાઈમાં હોય એ વરસાદ તો આ વર્ષે નથી. એટલે ઘટ ચોક્કસથી જોઈ છે. એટલે જૂન જુલાઈમાં ઘટ હતી પણ હવે ઓગસ્ટ મહિનામાં એમાં પણ ઓગસ્ટની 26 થી 6 સપ્ટેમ્બરનું જે સેશન હશે એ 10 દિવસનો ગાળો તો ગુજરાતની અંદર સંપૂર્ણપણે બધા ડેમો ભરાઈ જાય, કુવામાં પાણી નવા આવી જાય, ગુજરાતભરને પાણીની વ્યવસ્થા થઈ જાય એ પ્રકારનું રહેવાનું છે. એટલે ચિંતાનું કારણ ચોક્કસથી નથી. હવે આપણે આગળ ઉપર સારા સમાચાર છે ને આપણે સારા વરસાદની શક્યતા અત્યારે અમને લાગી છે. ઓવરઓલ જુલાઈની તમે વાત કરી પણ આગામી 2-4 દિવસમાં ક્યાં વધારે વરસાદની સંભાવના? જેમ કહ્યું કે સિસ્ટમ મજબૂત છે અને સિસ્ટમ ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ લઈને આવશે, તો કયા જિલ્લાઓએ એલર્ટ રહેવાનું છે થોડું આ વરસાદથી? જો બેન એલર્ટ એટલે આમ જોવા જઈએ તો એલર્ટની વાત છે 25 થી 31 ની છે કે એમાં ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત છે. એમાં આમ લગભગ છોટાઉદેપુરમાં પણ થોડુંક ભારે સ્પેલ થઈ શકે છે. એ સાથે પાટણ મહેસાણામાં એકાદ સ્પેલ ભારે થઈ શકે છે. અમદાવાદ પ્રોપરની અંદર ભારે સ્પેલની સંભાવનાઓ છે અને કચ્છ જિલ્લો, ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અને સૌરાષ્ટ્રનું જે પશ્ચિમ ભાગમાં ખાસ જામનગર જિલ્લો એમાં એકાદ સ્પેલ ભારે થશે. આ પ્રકારે ભારે સ્પેલ છે 25 થી 31 ના રહેવાના છે. અત્યારે આજે 16 જુલાઈ થઈ છે. આજથી લઈને 25 તારીખ સુધી તો છૂટાછવાયા ઝાપટાઓ નોંધાવાના છે. અમુક જગ્યાએ કદાચ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ જાય તો તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો એકાદ સેન્ટરમાં કદાચ 2-2.5 ઇંચ સુધી વરસાદ પહોંચે. બાકી કોઈ જગ્યાએ મોટા વરસાદની સંભાવનાઓ નથી. બધી જગ્યાએ ઝાપટાઓ. જો કે ગુજરાતના 80% વિસ્તારમાં પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ પડ્યો હતો. એટલે 80% વિસ્તાર તો એવા છે કે એમને ખેતી પાક માટે ઝાપટા છે ને એ પણ ખૂબ સારા છે. એમને બહુ વધારે વરસાદની જરૂર પણ ના હોય, જ્યાં ઓલરેડી સારો વરસાદ હતો ત્યાં. પણ જેને ઓછા વરસાદ છે એને સારા વરસાદની અત્યારે કહી શકાય કે આશા છે અને એને પછી 25 થી 31 માં સારા વરસાદ. ઓગસ્ટ મહિનો કેવો રહેવાનો છે? એટલે ઓગસ્ટ મહિનાનું પ્રેડિક્શન તમારું શું કહે છે? જુલાઈના આપણે વાત કરી કે જૂન ને જુલાઈ એટલા બધા સારા ગયા, તો ઓગસ્ટ મહિનો કેવો રહેવાનો છે? આખા ઓગસ્ટમાં કેટલા રાઉન્ડ વરસાદના આવશે અને કેવો વરસાદ પડશે? ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર આ બંનેની વાત કરી તો કે એકંદરે જૂન અને જુલાઈ કરતા ખૂબ સારા રહેવાના. ખાસ કરીને જૂનમાં તો વરસાદ પડ્યો જ નતો એટલે આપણે જૂનને તો બાકાત કરીએ. જુલાઈમાં વરસાદ પડ્યો પણ છે અને હજુ પડવાનો પણ છે. છતાં પણ જુલાઈ કરતા ઓગસ્ટ સપ્ટેમ્બર એકંદરે સારા જ રહેવાના છે. કોઈ ચિંતાનું કારણ નથી. અને એની અંદર પણ અત્યારે જોવા જઈએ તો અલ નીનોનું વર્ષ છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તો અલ નીનો છે વધુ સ્ટ્રોંગ બની ગયો હશે. છતાં પણ આપણે આઈયુડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલનો લાભ મળશે અને આપણે ઓગસ્ટ સપ્ટેમ્બર બંને સારા જ રહેવાના છે. એકંદરે કહી શકાય કે 2 થી 3 રાઉન્ડ છે એ ઓગસ્ટમાં જોવા મળશે ને 3 રાઉન્ડ છે સપ્ટેમ્બરમાં પણ જોવા મળશે. જેમાં કદાચ એવું બની શકે કે ટોટલ 6 રાઉન્ડ બંને મહિના દરમિયાન આવે તો 6 માંથી બની શકે કે કદાચ 3 થી 4 રાઉન્ડ છે મધ્યમ હોય અને 2 રાઉન્ડ છે ભારે વરસાદના હોય એ પ્રકારના જોવા મળશે. એટલે હજુ ભારેથી અતિ ભારે વરસાદના 2 રાઉન્ડ પણ આવશે અને એકંદરે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિના છે એ સારા રહેશે. ને આપણા માટે એક કહી શકાય કે આવનારા સમયમાં જે પાણીની વ્યવસ્થા છે ગુજરાતી માટે એ વ્યવસ્થા થાય એ પ્રકારના વરસાદ થવાના છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાય બદલ ને માહિતી આપી એ બદલ. જે રીતના
હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે, હવામાન વિભાગ કહી રહ્યા છે. અત્યારે જે વરસાદની શરૂઆત થઈ છે, 4 અલગ-અલગ સિસ્ટમોની જે વાત કરી એ પરેશભાઈએ વિસ્તારથી સમજાવ્યું પણ ખરી. આગામી જે રાઉન્ડ આવવાનો છે એ ખૂબ વધારે મજબૂત રહેવાનો છે. આ જે રાઉન્ડ છે એટલે કે અત્યારે જે અઠવાડિયું વરસાદ પડવાનો છે, સામાન્યથી મધ્યમ વરસાદ આખા ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે.